હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાળા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11નું ગાલા અસાઇનમેન્ટના સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટનું સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ. પ્રકરણ નંબર 1. પહેલો પ્રશ્ન, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો છે. પહેલી, પ્રત્યક્ષ તપાસની રીત, બીજી પરોક્ષ તપાસની રીત અને ત્રીજી પ્રશ્નાવલીની રીત. બીજો પ્રશ્ન, સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો. સંખ્યાત્મક ચલ પરના અવલોકનો ના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે, જેમ કે કારખાનાના કામ કરતા કારીગરોના માસિક વેતનની માહિતી. ત્રીજો પ્રશ્ન, ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધન બીજી કોઈ સંસ્થા કે સંશોધકે એકઠી કરેલી માહિતીનો ઉપયોગ કરે છે, તેના અભ્યાસ માટે કરે, ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય છે. જેમ કે વસ્તી ગણતરીમાં મેળવાયેલ માહિતીનો ઉપયોગ કોઈ સંસ્થા કે સંશોધક પોતાના અભ્યાસ માટે કરે તો તે ગૌણ માહિતી બને છે. ચોથો પ્રશ્ન, ગુણધર્મ શું છે? જવાબ, ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે. વ્યવસાય, વૈવાહિક દરજ્જો, શૈક્ષણિક કક્ષા, જાતિ, પ્રામાણિકતા, ધૂમ્રપાનની ટેવ વધારે ગુણધર્મ અસંખ્યાત્મક છે, એટલે કે તેને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. પાંચમો પ્રશ્ન, ઓઆરનું પૂરું નામ જણાવો. ઓઆરનું પૂરું નામ ઓપરેશન્સ ઓફ રિસર્ચ અર્થાત ઓપરેશન્સ રિસર્ચ છે. પ્રકરણ નંબર 2. પહેલો પ્રશ્ન, કયા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં વર્ગના ઉધ્વ સીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે? થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં વર્ગના ઉધ્વ સીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજો પ્રશ્ન, ચલ એટલે શું? તેના પ્રકારો જણાવો. જેનું માપન શક્ય છે અને જેને સંખ્યામાં દર્શાવી શકાય છે તેને ચલ કહેવામાં આવે છે. ચલના 2 પ્રકાર છે, સતત ચલ અને બીજો અસતત ચલ. ત્રીજો પ્રશ્ન, એક વર્ગની મધ્ય કિંમત 110 અને વર્ગ લંબાઈ 30 છે, તો તે વર્ગની ઉધ્વ સીમા કેટલી? તો ઉધ્વ સીમા 125 મળે. ચોથો પ્રશ્ન, એક વર્ગ અંતરાલનું ઉધ્વ સીમા બિંદુ 35 અને તેની મધ્ય કિંમત 25 છે, તો વર્ગ લંબાઈ 20 હોય. ઉધ્વ સીમા બિંદુ 35 ને વર્ગ લંબાઈ મધ્ય કિંમત 25, તો વર્ગ લંબાઈ 20 મળે. પાંચમો પ્રશ્ન, નિરક્ષરોને માહિતી સમજાવવાનું ઉત્તમ સાધન કયું છે? નિરક્ષરોને માહિતી સમજાવવાનું ઉત્તમ સાધન ચિત્રાકૃતિ છે. પ્રકરણ નંબર 3. પહેલો પ્રશ્ન, મધ્યવર્તી સ્થિતિનું આદર્શ માપ તેમજ પ્રચલિત માપ જણાવો. આદર્શ માપ, મધ્યવર્તી સ્થિતિનું આદર્શ માપ મધ્યક અર્થાત એરિથમેટિક મીન, જેને એમ કહેવાય છે, કારણ કે તે ગણિતના બધા જ ગુણધર્મોનું પાલન કરે છે અને બધા અવલોકનો પર આધારિત છે. પ્રચલિત માપ વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત માપ પણ એ મધ્યક જ છે. આ સિવાય મધ્યસ્થ અને બહુલક પણ જાણીતા માપો છે. બીજો પ્રશ્ન, સ્થાનીય સરેરાશના જુદા જુદા માપો જણાવો. જવાબ, સ્થાનીય સરેરાશના જુદા જુદા માપો નીચે મુજબ છે. મધ્યસ્થ અર્થાત મેડેન, ચતુર્થકો ક્વાર્ટેલ્સ, દશાંશકો ડેસિલ્સ, દશાંશકો ડેસિલ્સ એન્ડ નેક્સ્ટ શતાંશકો પર્સેન્ટાઇલ્સ. ત્રીજો પ્રશ્ન, કુલ અવલોકનોની સંખ્યા n અયુગ્મ તેમજ n યુગ્મ માટે મધ્યસ્થ મેળવો. તો સૌપ્રથમ અવલોકનોને ચાલતા ક્રમમાં ગોઠવવાના, ત્યારબાદ n અયુગ્મ સંખ્યા માટેનો મધ્યક n+1/2 અવલોકનો, n જો યુગ્મ હોય તો એના માટેનો જે મધ્યસ્થ મળે છે આપણને n/2 અવલોકન પ્લસ n/2 + 1 અવલોકન અપનમાં 2. ચોથો પ્રશ્ન, ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો કેવા હોઈ શકે નહીં? જવાબ, ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો શૂન્ય કે ઋણ હોઈ શકે નહીં. જો કોઈ એક પણ અવલોકન શૂન્ય હોય તો ગુણોત્તર મધ્યક શૂન્ય થઈ જાય છે, અને જો ઋણ હોય તો તેનું વર્ગમૂળ કે ઘનમૂળ કાઢવામાં મુશ્કેલી પડે છે. પાંચમો પ્રશ્ન, બહુલકની કિંમત ઋણ ક્યારે મળી શકે? જવાબ, સામાન્ય રીતે બહુલક માહિતીના અવલોકનો પર આધારિત હોય છે. જો આપેલી માહિતીના અવલોકનો ઋણ સંખ્યામાં હોય, દાખલા તરીકે તાપમાનના આંકડા જે -5, -10 વગેરે હોય, ત્યારે બહુલકની કિંમત ઋણ મળી શકે છે. આ સિવાય આસાદિત સૂત્ર m0 = 3m - 2x બાર નો ઉપયોગ કરતી વખતે પણ જો મધ્યક અને મધ્યસ્થી કિંમતો એવી હોય તો જવાબ ઋણ આવી શકે છે. પ્રકરણ નંબર 5. પહેલો પ્રશ્ન, -1, 0, 4 નો અવલોકનોનો સરેરાશ વિચલન. તો મિત્રો સરેરાશ વિચલનની ગણતરી અહીંયા કરેલી છે. અવલોકનમાં -0 અને 4, તો એનો આપણે મધ્યસ્થ સુધી તો આપણને મધ્યક 1 મળશે, બરાબર. સરેરાશ વિચલન માટેનું MD મેથડ અર્થાત મીન ડેવિએશન,
એનું સૂત્ર સિગ્મા મોડમાં XI માઇનસ એક્સ બાર બાય એન, મતલબ કે આપણને અહીંયા XI માઇનસ એક્સ બારનું આપણે શોધેલું છે એ 6 મળે છે. 6/3 એટલે 2. બીજો પ્રશ્ન, પ્રસારના નિરપેક્ષ માપોના નામ જણાવો. પ્રસારના નિરપેક્ષ માપો આ મુજબ છે. પહેલું વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. ત્રીજો પ્રશ્ન, 6, 11, -3, 0, 8 અવલોકનો માટે વિસ્તારાંક શોધો. તો વિસ્તારાંક આનો 1.75 મળે. ચોથો પ્રશ્ન, x બરાબર 25 નો ચલનાંક 20% હોય તો પ્રમાણિત વિચલન શોધો. પ્રમાણિત વિચલન માટેનું સૂત્ર x બરાબર 25 છે તો x બાર બરાબર 25, ચલનાંક આપેલો છે એનું સૂત્ર મૂકીને કિંમત મૂકતા આપણને s બરાબર 5 મળે. પાંચમો પ્રશ્ન, એક માહિતી સમૂહના 25માં અને 75માં શતાંશક અનુક્રમે 20 અને 36 છે તો ચતુર્થક વિચલન 8 મળે. પહેલો પ્રશ્ન, નેક્સ્ટ ચેપ્ટર, વિષમતાંકની કિંમતનો વિસ્તાર જણાવો. જવાબ, એક બહુલકીય વિષમ આવૃત્તિ વિતરણ માટે ZS ની કિંમતનો વિસ્તાર -1 થી +1 હોય છે. જો આવૃત્તિ વિતરણમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો ZS ની કિંમત -3 અને +3 વચ્ચે આવે છે. બીજો પ્રશ્ન, બાવલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો. જવાબ, વિષમ આવૃત્તિ વિતરણમાં ચતુર્થક અર્થાત ક્વાર્ટિલ 1 અને ક્વાર્ટિલ 3 મધ્યસ્થ એમથી સમાન અંતરે આવેલ હોતા નથી. આ આધારથી બાવલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 42, 36 અને 40 છે તો તે આવૃત્તિ વિતરણનો પ્રકાર જણાવો. ઋણ વિષમ આવૃત્તિ વિતરણ આને કહેવાય. ચોથો પ્રશ્ન, વિષમ આવૃત્તિ વિતરણના કોઈપણ 2 લક્ષણો જણાવો. જવાબ, વિષમ આવૃત્તિ વિતરણના 2 લક્ષણો નીચે મુજબ છે. પહેલું લક્ષણ, તેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોતી નથી. અને બીજું, તેમાં મધ્યસ્થની અંતિમ ચતુર્થકો અર્થાત Q1 અને Q3 ના અંતર સરખા હોતા નથી, અર્થાત Q3 - m does not equals to m - Q1. પાંચમો પ્રશ્ન, કાર્લ પિયર્સના સૂત્ર J is equals to 3x bar m divided by s નો ઉપયોગ કયા સંજોગોમાં કરી વિષમતાંક શોધવામાં આવે છે? ગમે તે એક સંજોગ જણાવો. તો કે કાર્લ પિયર્સ સૂત્રનો J is equals to 3 × x bar - m divided by s નો ઉપયોગ નીચેના સંજોગોમાં કરવામાં આવે છે. પહેલું, જો આવૃત્તિ વિતરણમાં એક કરતાં વધારે બહુલક મળે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રકરણ નંબર 7 જોઈએ. પહેલો પ્રશ્ન શું કહે છે જોઈએ. જો સમષ્ટિમાંથી નિદર્શનના એકમો એક સાથે લેવામાં આવે તો નિદર્શનોનો પ્રકાર જણાવો. જો સમષ્ટિમાંથી નિદર્શનના એકમો એક સાથે લેવામાં આવે તો તેને પુરવણી રહિત નિદર્શન અર્થાત સેમ્પલિંગ વિથઆઉટ રિપ્લેસમેન્ટ કહેવાય. કારણ કે એક સાથે એકમો પસંદ કરતી વખતે જ એકમ 2 વાર પસંદ થવાની શક્યતા રહેતી નથી. બીજો પ્રશ્ન, નિદર્શ તપાસનું એક ઉદાહરણ આપો. જવાબ, રસોઈ બનાવતી વખતે દાળ કે ચોખા ચડી ગયા છે કે નહીં તે જોવા માટે તેમાંથી થોડા દાણા લઈ તપાસવા કે નિદર્શ તપાસનું ઉત્તમ ઉદાહરણ છે. અન્ય ઉદાહરણ તરીકે લોહીની તપાસ અર્થાત બ્લડ ટેસ્ટ માટે શરીરમાંથી લોહીના થોડા ટીપા લેવા. ત્રીજો પ્રશ્ન, સમષ્ટિ તપાસને બદલે નિદર્શ તપાસને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે? જવાબ, મુખ્યત્વે નીચેના કારણોસર નિદર્શ તપાસને પ્રાધાન્ય મળે છે. સમય અને ખર્ચમાં બચત. સમષ્ટિના દરેક એકમની તપાસ કરતાં ઘણો સમય અને નાણાં ખર્ચાય છે જ્યારે નિદર્શ તપાસમાં તે ઓછું થાય છે. કાર્યક્ષેત્ર મોટું હોય. જ્યારે તપાસનું ક્ષેત્ર ઘણું વિશાળ હોય ત્યારે દરેક એકમ સુધી પહોંચવું શક્ય હોતું નથી. એકમોનો નાશ થતો હોય. જો તપાસ દરમિયાન એકમનો નાશ થતો હોય, દાખલા તરીકે ફટાકડાની તપાસ, ત્યારે નિદર્શ તપાસ જ અનિવાર્ય બને છે. ચોથો પ્રશ્ન, સમષ્ટિ તપાસમાં શા માટે ત્રુટિઓ પ્રવેશે છે? જવાબ, સમષ્ટિ તપાસમાં એકમોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે જેના કારણે ગણતરી કરનારાઓની બેદરકારી કે થાકને કારણે ભૂલ થઈ શકે છે. માહિતી મેળવવાની પ્રક્રિયામાં એક સૂત્રતા જાળવવી મુશ્કેલ બને છે. મોટી સંખ્યામાં એકમોની નોંધણી વખતે માપન કે નોંધણીની ભૂલો નો સેમ્પલિંગ એરર્સ થવાની શક્યતા વધુ રહે છે. પાંચમો પ્રશ્ન, યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો સૌપ્રથમ ક્યારે અને કયા આંકડાશાસ્ત્રીએ તૈયાર કર્યા હતા? જવાબ, યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો સૌપ્રથમ ઈસવીસન 1927માં આંકડાશાસ્ત્રી LHC ટિપેટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
પ્રકરણ નંબર 8, પહેલો પ્રશ્ન, વિધેયના વિસ્તારને સંકેતમાં લખો. જવાબ, વિધેયના વિસ્તારને સંકેતમાં RF. આ F છે, આરથી નીચેની સાઈડમાં જમણી સાઈડમાં નાનો લખાશે. ઓકે, RF કહેવાય છે. બીજો પ્રશ્ન, જો f of r ટેન્ડ્સ ટુ r અને f of x ઇઝ ઇક્વલ્સ ટુ 3x² + 5 હોય તો વિધેયનો પ્રકાર જણાવો. તો આ વિધેય છે અનેકથી એકનો વિધેય છે, કારણ કે r થી r છે એટલે અનેકથી એકનો વિધેય છે. r ની જેમ જેમ કિંમતો મૂકીશું તેમ f of x ની એક જ વેલ્યુ મળશે, મતલબ અનેકથી એકનો વિધેય છે. ત્રીજો પ્રશ્ન, અચળ વિધેયની વ્યાખ્યા આપો. જવાબ, ધારો કે f of a all b એ a થી b પરનું વિધેય છે. જો પ્રદેશગણ a ના પ્રત્યેક ઘટક માટે તેને અનુરૂપ સહપ્રદેશગણ b માં ફક્ત એક જ પ્રતિબિંબ અર્થાત f of x મળતું હોય તો વિધેયને અચળ વિધેય કહે છે. અર્થાત f of a ટેન્ડ્સ b માટે જો પ્રદેશગણ a ના પ્રત્યેક ઘટક માટે એક જ પ્રતિબિંબ f of x મળે તો તેને f of x નો અચળ વિધેય કહેવાય. ચોથો પ્રશ્ન, બે અરિક્ત ગણોના ઘટકો વચ્ચેના અનન્ય સંબંધને શું કહેવાય? જવાબ, બે અરિક્ત મતલબ ખાલી ન હોય તેવા, રિક્ત એટલે ખાલી થાય, અરિક્ત એટલે ખાલી ન હોય તેવા ગણોના ઘટકો વચ્ચેના અનન્ય અર્થાત યુનિક સંબંધને વિધેય કહે છે. વિધેયને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય. તેની સમજૂતી જોઈએ. જો ગણ a ના દરેક ઘટકને સંગત ગણ b માં એકને માત્ર એક જ અર્થાત અનન્ય ઘટક મળતો હોય તો તેવા સંબંધને f of a ટેન્ડ્સ ટુ b અર્થાત a b નો વિધેય છે તેમ ઓળખવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, વિધેય તેના પ્રદેશ અને સહપ્રદેશને કેવી રીતે સાંકળે છે? જવાબ, વિધેય તેના પ્રદેશ અર્થાત ડોમેઇન અને સહપ્રદેશ અર્થાત કોડોમેઇનને વિધેયના સૂત્ર અથવા નિયમ દ્વારા સાંકળે છે. વિધેય f of a ટેન્ડ્સ b માં ગણ a ના વિધેયનો પ્રદેશ કહેવાય છે, ગણ b ને વિધેયનો સહપ્રદેશ કહેવાય છે. જ્યારે પ્રદેશના કોઈ ઘટક x ના વિધેયના નિયમમાં મૂકવામાં આવે ત્યારે મળતા પરિણામ f of x ને સહપ્રદેશમાં તેની ઇમેજ અથવા પ્રતિબિંબ કહેવાય છે. આમ વિધેય એ પ્રદેશના દરેક ઘટકને સહપ્રદેશના ચોક્કસ સરળ ઘટક સાથે જોડતી એક કડી સંગતતા છે. પ્રકરણ નંબર 9, ગુણોત્તર શ્રેણી ar સ્ક્વેર આવશે, ar નું nમું પદ શું છે? આનું nમું પદ ar⁴n આવે, nમા પદનું ડાયરેક્ટ સૂત્ર જ છે. બીજો પ્રશ્ન, ગુણોત્તર શ્રેણી 0.1, 0.01, 0.001 નો સામાન્ય ગુણોત્તરનો મિત્ર સૂત્ર શું છે? r ઇઝ ઇક્વલ્સ ટુ a2/a1 મતલબ 0.01 ભાગ્યા 0.1, તો જવાબ મળશે 0.1. ગુણોત્તર શ્રેણી 7, 7, 7 માટે પ્રથમ 20 પદોનો સરવાળો S20. પ્રથમ 20 પદોનો સરવાળો મિત્રો આપણી પાસે SN નું સૂત્ર છે, SN બરાબર n/2 2a + n-1 × d. બરાબર, અર્થાત એના સિવાય પણ આપણે મૂકી શકીએ SN બરાબર n/2 a + l. 7 + 7 એટલે 14, 14 × 20 280 ભાગ્યા 2. જો તમને ગણતરી કરીને બતાવું, આપણી પાસે મિત્રો SN નું સૂત્ર શું છે? SN બરાબર, SN નું સૂત્ર આપણી જોડે છે n/2 2a + અર્થાત આના સિવાય નાનું પણ છે n/2 a + l. આ સૂત્ર મૂકે ને મિત્રો, n/2 એટલે 20 આપેલા છે, 20 ભાગ્યા 2 એટલે 10 થઈ જાય, અને 7 + 7 એટલે 14, 14 × 10 એટલે 140. તો મિત્રો આ રીતે આપણને જવાબ મળી શકે છે આ સૂત્ર પરથી. ઓકે, તો આપણે નેક્સ્ટ જોઈએ ચોથો પ્રશ્ન, જો ગુણોત્તર શ્રેણીનું nમું પદ tn બરાબર 2n + 1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. તો મિત્રો આપણે સામાન્ય ગુણોત્તર માટે આપણા જોડે પહેલું પદ જોઈએ અને બીજું પદ જોઈએ. તો tn બરાબર n બરાબર 1 મૂકીશું તો આપણને પહેલું પદ મળશે, n બરાબર 2 મૂકીશું એટલે આપણને બીજું પદ મળશે. તો n બરાબર 1 અને n બરાબર 2 થી આપણે બે પદો મેળવી લેવાના અને t2/t1 કરી દેવાના એટલે 8/4 થઈ જશે એટલે 2 મળશે. અહીંયા તમે ગણતરી જોઈ શકો છો. પાંચમો પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન, વિધાન જો a b c d ગુણોત્તર શ્રેણીમાં હોય
તો AD બરાબર BC થશે. સાચું છે કે ખોટું? તો જો આપણા માટે આની પણ ગણતરી તમને બતાવું. જો શું છે આપણા માટે, આમાં કીધું છે શું, તો કે જો ABCD એ ગુણોત્તર શ્રેણીમાં કીધા છે, તો આપણે B/A ઇઝ ઇક્વલ્સ ટુ D/C લખી શકીએ, કારણ કે સમગુણોત્તર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે બીજું પદ ભાગ્યા પહેલું પદ, મતલબ સમગુણોત્તરનો તફાવત મળશે એ સમાન મળશે, તો B/A બરાબર D/C કરી શકીએ. આને ક્રોસ ગુણાકાર કરી દઈએ તો BC બરાબર DA. જો અહીંયા આપેલું છે BC બરાબર DA અર્થાત AD એ જ આપેલું છે. તો આ રીતે આપણને જવાબ મળી શકે છે. BC બરાબર AD ઇટ્સ રાઈટ આન્સર, સાચું છે. તો જો મિત્રો, સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.